નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, રાજકોટનું 41 ડિગ્રી તાપમાન। ગુજરાત પ્રવાસન વિભાગે સ્પેશિયલ ટુરિઝમ ઝોન વિકસાવવા માટે 200 કરોડની ફાળવણી। ધોરણ 10 પછીના ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં વારંવાર પલટા આવ્યા છે। શિયાળો બરોબર જામ્યો નથી અને ઉનાળાની વહેલી શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એપ્રિલ મહિના દરમિયાન વારંવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે, જેમાં આજથી 13 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ આવવા સાથે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની વકી છે, જ્યારે 14 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠાનો રાઉન્ડ આવવાની સંભાવના છે। ગુજરાત પ્રવાસન વિભાગે રાજ્યમાં સ્પેશિયલ ટુરિઝમ ઝોન વિકસાવવા માટે રૂપિયા 200 કરોડ ફાળવ્યા છે। આ સૂચિત વિસ્તારોને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંને પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવશે। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિશેષ પ્રોજેક્ટ્સ માટે મોટાભાગના ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી આવશે, કારણ કે તેની પાસે વિશેષ પ્રવાસન પ્રોજેક્ટ્સ પર વ્યાપક નીતિ છે। રાજ્ય સરકાર સંપૂર્ણપણે નવી સાઇટ્સ વિકસાવવા તેમજ હાલની સાઇટ્સને સ્પેશિયલ ટુરિઝમ ઝોનમાં રૂપાંતરિત કરવા માંગે છે। ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ધોળાવીરા, શિવરાજપુર, શેર ક્રીક અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોને સ્પેશિયલ ટુરિઝમ ઝોન તરીકે વિકસાવવાની દરખાસ્ત છે। ધોરણ 10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ અને ધોરણ 10 પછી સર્ટિફિકેટ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। અગાઉ ધોરણ 10 પાસ થયેલા વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે 20 એપ્રિલથી 15મી મે સુધી અને C2D માટે 20 એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। જોકે ચાલુ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા પછી રજીસ્ટ્રેશન કરાવી શકશે। લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોનો વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું। રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે, તેઓને અહીં જ નજરકેદ કરવામાં આવ્યા હતા। બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી। પીજીવીસીએલના ઇજનેરોના સૌથી મોટા સંગઠન જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી બીએમ શાહ સેવાનિવૃત્ત થતા તેઓની સ્મૃતિમાં અનોખા જલ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે, જે અંગે વિસ્તૃત વિગતો આપવા માટે જીબીઆના હોદ્દેદારો અબ તકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા। આ મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે જીબીઆના આર્થિક અનુદાનથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે કટારિયા ચોકડી નવા 150 ફૂટ રિંગ રોડ ખાતે જીબીઆ જલ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા। જીબીઆ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વખતો વખત અનેક સેવા કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે। જીબીઆના જનરલ સેક્રેટરી તરીકે સેવાનિવૃત્ત થયેલા બીએમ શાહે અબ તક સાથેની વાતચીતમાં પોતાની આખરી સફર વર્ણવતા કહ્યું હતું કે તેઓ સંગઠન સાથે 22 વર્ષથી જોડાયેલ હતા। અન્ય યુનિયન સાથે જોડાઈને ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિની રચના કરી અને પેન્ડિંગ કામો થયા છે, જેમ કે 60,000 કર્મચારીઓને 5 વર્ષનું એરિયર અપાવ્યું, વિદ્યુત સહાયકોનો પગાર 30% વધાર્યો। આ કામ એટલે થયા કે હોદ્દેદારોની મહેનત હતી અને સભ્યોનો વિશ્વાસ હતો। સાહેબ, એક તો જીબીમાં 51 માણસને કુદરત એક તક આપતી કરેક જગ્યાએ ઉપર નિયતિ એક સંજોગો નક્કી કર્યા હોય। મને એક નક્કી કર્યું તમારા પ્રેસ તરીકે મને જન્મથી મને ન ખબર, હું મીડિયામાં રહીશ કે નહીં, નિયતિની એક આપણને એક જગ્યાએ બેસાડો અને એ જગ્યાને શોભાવીએ, બરાબર છે। તમે નિવૃત્ત થઈ રહ્યા છો, મારે ખાસ આ પ્રશ્ન પહેલો પૂછવો છે કે નિયતિને તમે કેટલું માનો છો અને આને આ કેવી તમારી જર્ની રહી? સંગઠનના કામમાં ઘણા વર્ષોથી લગભગ 22 વર્ષથી જોડાયેલો છું જીબી એન્જિનિયર્સ એસોસિએશન સાથે, અને પછી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નામે તમામ યુનિયન અને ખાસ કરીને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એમની સાથે અમે જોડાઈ ગયા અને એક જે સમિતિ બનાવી એને લીધે જે કંઈ મોટા મોટા કામો અમારા પેન્ડિંગ હતા, સરકાર લેવલના હતા, જેમ કે વિદ્યુત સહાયકાનો 5 વર્ષ સમયગાળો હતો, એના બદલે 2 અને 3 વર્ષ અમે કરાવી શક્યા। અમે 5 વર્ષનું એરિયર તમામ 60,000 કર્મચારીને અપાવી શક્યા।
જેની એક જણને લગભગ 2 થી 6 લાખ રૂપિયા સુધીની બધાને ફાયદા થયા. છેલ્લે જ હમણાં આપણે વાત કરીએ તો 30% વિદ્યુત સહાયકાનો આપણે પગાર વધારો કરાવી શક્યા. આવા ઘણા મોટા કામ કરાવી શક્યા. આ બધા કામની પાછળ અમારા હોદ્દેદારો અને સભ્યોનો તો મને ખૂબ જ ટેકો મળ્યો. પણ અમારી સાથે એક ઈશ્વરીય શક્તિ હતી. ઘણીવાર મને એવા અનુભવ થયા કે આપણને એમ થાય કે હવે આ કામ પતી ગયું, હવે નહીં થાય, એમ શક્ય જ નથી. એવા સ્ટેજ ઉપરથી પાછા વળવાનું થાય, પરંતુ કંઈ ને કંઈ એવી અજ્ઞાત શક્તિ છે એ પાછળથી અમને એટલો બધો સપોર્ટ કરતી. અને એ અજ્ઞાત શક્તિના ધારો કે મીડિયા છે, તો મીડિયાની શક્તિ પણ અમને ખૂબ જ સહાયરૂપ થઈ. સરકાર સુધી અમારા પ્રશ્નો ખૂબ સરળતાથી અમે પહોંચાડી શક્યા. તો આ બધી જે શક્તિઓ છે, જે અજ્ઞાત શક્તિ કહેવાય છે, તો ઈશ્વરીય શક્તિ છે એ અમને ખૂબ ઉપયોગી થઈ. અને ઈશ્વરીય શક્તિના કારણે જે કાંઈ એચિવમેન્ટ છે એ શક્ય થયું છે, અને એનો સ્વીકાર હું તમામ મિટિંગમાં કરતો હોઉં છું. એમ સાહેબ, જોબ સેટિસ્ફેક્શન સૌથી છેલ્લે માણસની હું જે કંઈ કાર્ય કરું છું એમાં મને સંતોષ થવો જોઈએ. તમે આટલા વર્ષ જોબ કરી એટલે કે આપણે જીવન પછી એક સંતોષનો ઓટકાર આવે, બરાબર. જોબ સેટિસ્ફેક્શન તમે કેવું રહ્યું, ખાસ કરીને આ ક્ષેત્રમાં? 1991માં હું કુતિયાણા સબ ડિવિઝન ખાતે જુનિયર એન્જિનિયર તરીકે જોઈન થયો હતો. ત્યારબાદ 1.5 વર્ષમાં જ હું જસદણ ખેતીવાડી વિભાગમાં આવ્યો હતો નવા કનેક્શન આપવાના. ત્યારે પણ લગભગ 12-15 વર્ષે ખેડૂતોને કનેક્શન મળતા, તો અમે સર્વેમાં જતા તો એ અમને ભગવાન તરીકે જોતા કે અમારું કનેક્શન પાસ થયું એમ. એટલે એટલા લાંબા સમયગાળા પછી એ લોકોને કનેક્શન આપી શકતા હતા. અત્યારે તો પરિસ્થિતિ ઘણી સારી છે, લગભગ તરત જ કનેક્શન આપી શકાય છે. ત્યારબાદ હું રાજકોટ ખાતે આવ્યો મિલપરા સબ ડિવિઝનમાં જુનિયર એન્જિનિયર તરીકે, અને મિલપરા સબ ડિવિઝનમાં ખૂબ સારું કામ કર્યું. ખાસ કરીને અમારો અભિગમ એવો હતો કે ભાઈ ગ્રાહકલક્ષી આપણે કામ કરવું. તો આજે પણ મને એટલો આનંદ છે કે ભાઈ મિલપરા સબ ડિવિઝનના ગ્રાહકો લગભગ એક મને ઓળખતા હશે, કારણ કે હું લગભગ તમામના સ્થાન ઉપર જઈ આવ્યો છું. કારણ કે અમારા સમયમાં મીટર બદલાવાનું મોટા પાયે આવ્યું હતું 96માં. તો તમામ કારખાના છે, ઘર છે, એ લોકો પર્સનલી પછી ઓળખવા મળતા, અને જ્યારે પણ મને ફોન કરતા તો તરત જ આપણે પ્રશ્નના નિકાલ કરી દેતા. ત્યારબાદ ગોંડલ હું નાયબ ઇજનેર તરીકે પ્રમોશનમાં ગયો ડિવિઝનમાં. ત્યાં પણ ઘણા આપણે 66 kV સબસ્ટેશનના નવા સબ ડિવિઝનના કામો ઘણા કરા. પછી ફરીથી પાછો મિલપરામાં નાયબ ઇજનેર તરીકે આવ્યો, કારણ કે જેઈ તરીકે મેં ત્યાં ઘણો લાંબો સમય કામ કર્યું હતું. એટલે મને બધા લોકો પણ ઓળખતા હતા, સ્ટાફે ઓળખતા હતા, અને મને ખબર હતી ક્યાં શું કરવાનું છે. તો હું જ્યારે હાજર થયો ત્યારે લગભગ 20% જેટલા ટીએનડી લોસ હતા, અને ડેબિટીરિયસ 13% જેટલું હતું મિલપરામાં. તો હું જ્યારે ત્યાંથી નીકળો ત્યારે ડેબિટેરિયસ અમે 3% સુધી લઈ આવ્યા, એટલે અને જે લોસ હતા 20% એ 10% સુધી લઈ આવ્યા. અને લોકોના પણ એટલા બધા કામ કર્યા કે લોકો પણ ખૂબ જ રાજી હતા. સુરતમાં કેન્દ્ર સરકારના સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 40 લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના પીપલોદ ખાતે આવેલા પાલિકાના સુવનસેલ એપાર્ટમેન્ટના 825 જેટલા ફ્લેટની અંદર સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાડવામાં આવ્યા છે. માત્ર એક જ એપ્લિકેશનની મદદથી મોબાઈલમાંથી જ દક્ષિણ વીજ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વીજ ગ્રાહકને સરળતાપૂર્વક મળી રહેશે, જેમાં વીજ વપરાશથી લઈને વીજ બિલ સુધીની સુવિધાઓ પણ મોબાઈલમાં મળી રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવા માટે 2 તબક્કામાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. મારું નામ ડીજી પટેલ, ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીપલોદ ડિવિઝન છે. હાલમાં જે આ સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. સ્માર્ટ મીટર એ ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ પર કામ કરતું એક અને આપના રિયલ વપરાશ બતાવતું એક આ મીટર છે. અને આપનો જે કન્ઝપ્શન, જે આપણો વીજ વપરાશ થશે એ તમારું એના પરથી એનાલિસિસ થઈ શકશે ગ્રાહકને. અને મિનિમમ 100 રૂપિયાના બેલેન્સથી રિચાર્જ કરવામાં આવશે. મિનિમમ 100 રૂપિયા રાખવા, ત્યારબાદ તમે ગમે તેટલી અમાઉન્ટથી તમે એને રિચાર્જ કરી શકશો. રિચાર્જની ફેસિલિટીઝ તમારે QR કોડ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, અને UPIથી કરી શકશો. રજાના દિવસે પણ તમે એને રિચાર્જ કરી શકશો. અને એમાં તમને
6 જાતના એલર્ટ્સ આપવામાં આવ્યા છે. તમારું સરેરાશ એવરેજથી 7 દિવસનું હશે ત્યારે તમને એલર્ટ આવશે કે ભાઈ તમારું આટલી આઉટસ્ટેન્ડિંગ તમારું બેલેન્સ છે, અને પછી 2 દિવસનું સરેરાશ વપરાશ હશે ત્યારે પણ તમને એક મેસેજ આવશે, એલર્ટ આપવામાં આવશે. 50 રૂપિયાના બેલેન્સ પર બી તમને એલર્ટ આપવામાં આવશે. 0 રૂપિયાના બેલેન્સ પર બી તમને એલર્ટ આપવામાં આવશે. -100 રૂપિયામાં પણ તમને એલર્ટ આપવામાં આવશે. -300 હશે તમારું બેલેન્સ નેગેટિવ જશે ત્યારે બી તમને એલર્ટ આપવામાં આવશે, મેસેજ આપવામાં આવશે. ત્યાં સુધી કોઈ કાર્યવાહી આપવાની થશે નહીં, અને ત્યારબાદ તમે રિચાર્જ કરાવી શકો. અને રિચાર્જના મેં તમને ઓપ્શન કઈ રીતે તમે રિચાર્જ કરાવી શકશો. રજાના દિવસે બી રિચાર્જ તમે કરાવી શકશો. ગમે ત્યારે તમે દુનિયાના કોઈ બી કોર્નરમાંથી તમે એને રિચાર્જ કરી શકો. હાલ અત્યારે અમે પ્રાયોરિટી બેઝ પર આ પીપલોદ સબ ડિવિઝનના સુમન આવાસમાં 848 મીટર લગાવવાનું પ્રોવિઝન છે. ગઈકાલે 44 મીટર લાગ્યા, આજે કામગીરી ચાલી છે. આટલે 848 મીટર લાગ્યા પછી પીપલોદ સબ ડિવિઝનના 25,000 મીટર લગાવવાની કામગીરી ચાલશે, અને ત્યારબાદ બીજા ડિવિઝનમાં અમે કામગીરી શરૂ કરીશું. લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે રાજકોટથી પરેશ ધાનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જે મામલે ભાજપના સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રાજુ ધ્રુવનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપનું કાર્યાલય 1.5 મહિના પહેલા ખુલી ગયું છે. રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરાયા નથી. અમે આ લોકશાહીની ચૂંટણીના રણ મેદાનમાં કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિ લઈ આવે તેની પરાજિત નિશ્ચિત છે. કોંગ્રેસ અહીં કોઈ પણ ઉમેદવાર આવે અમારે કંઈ લેવા દેવા નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ આવે અમે 5 લાખ લીડથી જીતીશું. પરાજય ભાળી ગયેલ કોંગ્રેસ નેતાઓ જો અને તોની રાજનીતિ કરી રહી છે. રાજકોટ એ ભારતીય જનતા પક્ષનો પરંપરાગત ગઢ છે. અમારા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અમારું 1 થી 1.5 મહિના પહેલાં અમારું ભારતીય જનતા પક્ષનું લોકસભાનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલી ગયું. ગુજરાતમાં 26 બેઠકોના કાર્યાલય ખુલી ગયા. ત્યારે કોંગ્રેસના હજી ઉમેદવાર નિશ્ચિત કરવાનો બાકી છે. અમે તો તૈયાર છીએ. આ લોકશાહીના ચૂંટણીના રણ મેદાનમાં કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિને લઈ આવે, પરાજય એમનો નિશ્ચિત છે. એમનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવે. કહી શકીએ કે અનેકવાર દર્શને આવતા હોય છે, ભલે ચૂંટણી લડવા પણ આવે. પરાજય એમનો ડંકાની ચોટ ઉપર નિશ્ચિત છે. કાંઈ વ્યક્તિ વિશે વાત નથી કરવી. અમારા કરેલા કામ ઉપર અમને ભરોસો છે. રાજકોટની પ્રજાઓ પર ભરોસો છે. અમારા નેતૃત્વ પર ભરોસો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના જીવનની સૌથી પહેલી ચૂંટણી જ્યારે રાજકોટથી લડ્યા, રાજકોટની પ્રજા સાથે એમનો પારિવારિક ઘરોબો છે. આવા નરેન્દ્રભાઈ જ્યારે દેશના લોકલાડીલા વડાપ્રધાન હોય, વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રશાસક હોય, નેતા હોય, ત્યારે ગુજરાતની પ્રજાએ નક્કી જ કર્યું છે 26 બેઠકો નરેન્દ્રભાઈની જોડીમાં આપી. ત્યારે રાજકોટના રાષ્ટ્રવાદી માનસિકતા ધરાવતા, વિચારધારા ધરાવતા મતદાતાઓ, પ્રજાજનો એક જ વાક્યમાં કહું, ભાજપનો વિજય 5 થી 7 લાખ વચ્ચેની લીડ સાથે નિશ્ચિત છે. કોંગ્રેસનું કોઈ પણ નેતા આવે એમનો પરાજય નિશ્ચિત છે. એમને જે કાંઈ નામો નક્કી કરે, જો અને તોની રાજનીતિ ચાલે છે. ઉમેદવારો સૌરાષ્ટ્રમાં નિશ્ચિત કરવામાં બહુ કઠણાઈઓ પડે છે. રાજકોટમાં જ આ જ પરિસ્થિતિ છે. ત્યારે મને લાગે છે કે પરાજય ભાળી ગયેલા કોંગ્રેસના આગેવાનો હજી સુધી નામ નક્કી નથી કરી શક્યા. ત્યારે જો અને તોની રાજનીતિ ચલાવી રહ્યા છે. ચૈત્ર સુદ એકમના આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. માં જગતજનની આદ્ય શક્તિ માં સ્વરૂપા તમામ દેવીઓની ચૈત્રી નવરાત્રિના ભાવિ ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ભક્તો દ્વારા ચૈત્રી નવરાત્રિના ઉપવાસ કરવામાં આવે છે. વહેલી સવારથી રાજકોટના પેલેસ રોડ પર સ્થિત માં આશાપુરા મંદિરના સાનિધ્યમાં માતાજીના દર્શન કરવા ભાવિ ભક્તોની ભીડ ઉમટી હતી. અહીં 9 દિવસ માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવશે. ચૈત્ર નવરાત્રિની મહત્વતા વિશે મંદિરના પૂજારીએ વિગતવાર માહિતી પૂરી પાડી હતી. જય માતાજી, જય આશાપુરામાં. આજથી ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહ્યા છે. તો એને અનુલક્ષીને ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. સવારની આરતી, જે મંગળા આરતી સવારે 6:15 વાગે થાય છે, તથા સંધ્યા આરતી જે સાંજે 7:15 વાગે થાય છે. એ બંનેનો લાભ ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા આવીને લેશે. તથા માતાજીના 9 દિવસ નોરતાના વિવિધ શણગારનો અને દર્શનનો લાભ ભક્તો લેશે. મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને નવરાત્રિ દરમિયાન માતાજીના આશીષનો લાભ લે છે. આ નવરાત્રિ ખાસ કરીને અનુષ્ઠાનને પર્વ છે. જેથી કરીને કોઈ વ્રત અનુષ્ઠાન કરવાનું હોય એના માટે થઈને ચૈત્રી નવરાત્રિનું મહાત્મય છે. અને એ નવરાત્રિમાં એક વિશેષ સ્વરૂપ છે. જે બીજા 4 નવરાત્રિ આવે છે એમાં એનું વિશેષ મહત્ત્વ છે ચૈત્રી નવરાત્રિનું. હા, એમાં અનુષ્ઠાન જેવા કે ઉપવાસ છે, હવન છે, વ્રત છે,
જાપ છે, મંત્ર છે, જે રીતે જે લોકો અનુષ્ઠાન જેને કહીએ એ બધું આમાં કરતા હોય છે અને એનું એ લોકોને વિશેષ ફળ મળતું હોય છે નવરાત્રિ દરમિયાન. નવરાત્રિના જે દિવસો છે, જે પવિત્ર દિવસો છે, એમાં લોકો માતાજીની સ્તુતિ કરે, આરાધના કરે, મંત્ર જાપ કરે, માળા કરે, પાઠ કરે, સ્તુતિ કરે. આથી માતાજી એમને જે ફળ સ્વરૂપે આશીષ આપે, એમની મનોકામના સિદ્ધ કરે, એમનું આયુષ્ય વધારે, એમના ધન ધાન્યમાં વધારો કરે અને એમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે. જૂનાગઢ પોલીસ દ્વારા આગામી તહેવારોને લઈ શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ શહેરના અલગ અલગ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ, પોલીસ સ્ટાફ તેમજ બીએસએફ પ્લાટૂન ગર્વની ટીમને સાથે રાખી પોલીસ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવાર પર સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારનું કોમી વૈમનસ્ય ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા સેલને પણ કાર્યરત કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં તમામ ધર્મના તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી સમયમાં ચેટીચાંદ, રમઝાન ઈદ, રામનવમી તહેવારોને ધ્યાને રાખી એ ડિવિઝન, બી ડિવિઝનના પીઆઈશ્રી, તેમના અધિકારી, પોલીસ સ્ટાફ, ગર્વની ટીમ, આ ઉપરાંત બીએસએફ ડિફોર્સના પ્લાટૂન સાથે છે શહેરના મુખ્ય માર્ગ છે જ્યાં ચેટીચાંદનો પણ રૂટ છે, રામનવમીના પણ રૂટનો સમાવેશ થાય છે. તો આ વિસ્તારમાં છે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. ખાસ કરીને રેલવે સ્ટેશનથી શરૂ કરી સુખનાથ ચોક, માંડવી ચોક, દિવાન ચોક, પંચાટરી ચોક, એમજી રોડ અને કાળવા સુધી છે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. આગામી ઇલેક્શનની આદર્શ આચારસંહિતા પણ શરૂ છે. સાથે સાથે આગામી સમયમાં વિવિધ ધર્મના તહેવારો આવી રહ્યા છે, તો શહેરમાં છે શાંતિ બની રહે, ભાઈચારાના માહોલમાં છે તમામ તહેવારોની ઉજવણી થાય તે માટે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝનના અધિકારી સહિત પોલીસ સ્ટાફ, ગર્વની ટીમ અને બીએસએફના પ્લાટૂન સાથે છે આ સમગ્ર વિસ્તારમાં આજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. કચ્છના લખપત તાલુકાના પડદા બેટમાંથી સંશોધન દરમિયાન માટીના વાસણના ટુકડા, પ્રાણીઓના હાડકાના ટુકડા, અવશેષો ઉપરાંત રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ પ્રાપ્ત થયા છે. ખોદકામમાંથી મળેલા અવશેષો પર આગામી સમયમાં વધુ સંશોધન હાથ ધરવામાં આવશે. જે પ્રકારે અહીં વિવિધ કિંમતી સ્ટોનના અવશેષો મળી આવ્યા છે તે પરથી સંશોધન કરવામાં આવશે કે અહીં ધંધાકીય રીતે આ સ્ટોનનો ઉપયોગ થતો હતો કે કેમ તે માટે બારીકાઈથી કામ કરવામાં આવશે. एक्चुअली हम खटिया में पहले से ही एक्सकवेशन कर रहे थे 2018 से. अभी उसके ही कंटेक्स्ट में सबसे ज़्यादा ज़रूरी ये था कि ये लोग जो वहाँ पे जो हमको नेक्रोपोलिस मिला है, जो कि हमको ग्रेव्स का पूरा मिले हैं, तो वो लोग रहते कहाँ थे, वो एक बहुत मेजर क्वेश्चन था और उसी के लिए हम लोग आगे ढूंढ रहे थे कि ये यहाँ पे कहाँ पर रहते. तो इसी के संदर्भ में हमको पर्दापेट के वहाँ पर एक जगह मिली जहाँ पे हमको सेटलमेंट मिला है. अब ये सेटलमेंट करीबन 200 मीटर्स बाय 200 मीटर्स का एक हिलॉक साइड के वहाँ पे मिला है और पीछे उसके एक छोटी नदी भी बहती थी और साइड में थोड़ा ऊंचा हाइट पर है. तो एक ये देखा जाए तो एक बहुत इम्पोर्टेंट साइट है क्योंकि आप आजू बाजू के एरिया को भी अच्छे से देख सकते हैं. अभी यहाँ पे जब हमने एक्सकवेशन किया तो हमको छोटे बड़े स्ट्रक्चर्स, राउंड स्ट्रक्चर्स एंड रेक्टेंगुलर स्ट्रक्चर्स मिले हैं जहाँ पे लोग रहते थे. उसके साथ में हमको बहुत सारे पॉटरीज भी मिले हैं. अब पॉटरीज में भी हमको बड़े पॉट्स और स्मॉल पॉट्स, डिशेस और ऐसे सब भी मिले हैं और साथ में हमको सेमी प्रेशियस स्टोन्स भी मिले हैं जैसे कार्नेलियन है या फिर अगेट स्टोन्स हैं और साथ में शेल फ्रैगमेंट्स भी मिले हैं. तो और यहाँ पर उसके साथ में हमको जैसे आपका हैमर स्टोन्स हैं फिर ग्राइंडिंग स्टोन्स हैं, ऐसी सारी चीज़ें भी मिली हैं. तो कुल मिलाकर ये ऐसा कह सकते हैं कि ये एक सेटलमेंट साइट थी जो कि अराउंड 5700 ईयर्स ओल्ड है. दैट इज़ अर्ली हरप्पन साइट. और ये अर्ली हरप्पन से कंटिन्यूड होते हुए हमारा लेट हरप्पन तक जाता है. अभी ये जो साइट है इसके अंदर हमको थोड़े एनिमल रिमेन्स भी मिले हैं जैसे काउस हैं या फिर गोट है या ऐसे हैं. तो ऐसा भी कह सकते हैं कि ये लोग पैस्चरल या फिर आपके एनिमल हस्बेंड्री के साथ में भी रिलेटेड थे. और थोड़े हमको यहाँ पे एक स्केलेटन रिमेन भी मिला है. तो ऐसा कह सकते हैं कि आप ये लोग यहाँ पे सेटल थे और जो हमारे पास में खटिया का जो सेटलमेंट जो ग्रेवयार्ड है हमारे पास में मिला है उसके साथ में किस तरह से रिलेटेड है
ये चीज़ के ऊपर हम आगे काम करने का सोच रहे हैं। રાજકોટની નામાંકિત સહેલી લેડીઝ ક્લબ દ્વારા મહિલાઓ અને બાળકો માટે વિવિધ ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સહેલી લેડીઝ ક્લબ દ્વારા કુકિંગ ક્લાસીસનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસીસ આગામી 11 એપ્રિલ ઇન્દિરા સર્કલ રવિરત્ન પાર્ક ધોળકિયા સ્કૂલની સામે 300 રૂપિયાના ટોકન દરે શરૂ કરવામાં આવ્યું છે. આ કુકિંગ ક્લાસીસનું માર્ગદર્શન કુકિંગ એક્સપર્ટ હેમાબેન ગઢિયા દ્વારા પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત તેઓએ 15 એપ્રિલથી નિધિ સ્કૂલમાં બ્યુટી પાર્લર, સ્પોકન ઇંગ્લિશ, કમ્પ્યુટર સહિત વિવિધ ક્લાસીસ ફક્ત 150 રૂપિયાના ટોકન દરે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા સહેલી લેડીઝ ક્લબના મહિલા મંડળે માહિતી પૂરી પાડી હતી. રાજકોટની રંગીલા જનતા માટે સહેલી લેડીઝ ક્લબ ફરી એકવાર વિવિધ ક્લાસીસ લઈને આવી રહી છે, જેમાં 11 એપ્રિલથી આ વખતે આપણે કુકિંગના ક્લાસીસ પણ શરૂ કરીએ છીએ, જે આપણને કુકિંગના એક્સપર્ટ એવા હેમાબેન ગઢિયા આપણા ક્લાસીસ લેવાના છે. 11 તારીખ બપોરે 3 થી 5 દરમિયાન વિવિધ ક્લાસીસ આપણે શરૂ કરીએ છીએ. તેમાં સૌથી પ્રથમ કેકના ક્લાસીસ, બિસ્કિટના ક્લાસીસ અને આઈસ્ક્રીમના ક્લાસીસનો સમાવેશ થાય છે. બધા ક્લાસીસ 3-3 દિવસના છે અને આપણા એક્સપર્ટ 5 થી 6 આઈટમ એ લોકોને લાઈવ બનાવતા શીખવાડશે. એના ઉપરથી બહેનો 50 થી 60 આઈટમ કઈ રીતે બનાવી શકે એનું નોલેજ પણ આપશે. આ જ રીતે આપણે અલગ અલગ વિવિધ ક્લાસીસ બ્યુટી પાર્લરના, ડાન્સના, સ્પોકન ઇંગ્લિશના, એ રીતે અલગ અલગ ક્લાસીસ આપણે 15 એપ્રિલથી નિધિ સ્કૂલ રામાપીર ચોકડીએ શરૂ કરીએ છીએ. ત્યાં આપણે ઘણા બધા અનેકવિધ આ વખતે ક્લાસીસ આવરી લીધા છે, જેમાં કોમ્પ્યુટર ક્લાસ, સ્પોકન ઇંગ્લિશ ક્લાસ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રોઈંગ ક્લાસ અને બ્યુટી પાર્લરના વિવિધ ક્લાસ. આ રીતના અનેકવિધ ક્લાસીસ લઈને અમે લોકો બહેનો અને બાળકો માટે આવી રહ્યા છીએ. આ તમામ ક્લાસીસ જેની બજાર કિંમત 5 થી 15,000 હોય છે, તે આપણે ફક્ત કુકિંગના ક્લાસીસ 300 રૂપીસ અને એ જ રીતે બ્યુટી પાર્લરના ક્લાસીસને અનેકવિધ જે નિધિ સ્કૂલમાં ક્લાસીસ શરૂ કરીએ છીએ એ 150 રૂપીસના ટોકન દરે શરૂ કરીએ છીએ. તો જેમ બને વધુમાં વધુ બહેનો અને બાળકો રાજકોટના આપણે આ ક્લાસીસમાં આવે એવી અમારી સહેલી ક્લબની આશા છે. અમારા બહેનો આ ક્લાસીસ કમ્પ્લીટ કરે પછી એ લોકોને જો ગવર્મેન્ટ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હશે તો અમારી સંસ્થા જ એ પ્રોવાઈડ કરશે, જેના આધારે એ બહેનો પોતાની જગ્યા પર પણ આ ક્લાસીસ ઓપન કરી શકે અને એના માટે કદાચ લોનની રિક્વાયરમેન્ટ હશે તો એ પણ અમારી જ ક્લબ પૂરી પાડશે. આજરોજ રાજકોટ ઠાકોર સાહેબ માંધાતા સિંહજીએ આપેલ નિવેદન અને રાજ શેખાવતની અટકાયત બાદ પદ્મિનીબાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે માંધાતા સિંહજીના નિવેદનથી અમને થોડુંક દુઃખ લાગ્યું છે, જેને લઈ દશેરાના શસ્ત્ર પૂજનમાં ફેરફાર થશે. પાઘડીને લઈ રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણા બંને સાથે દુર્વ્યવહારો થયા છે. ભાઈઓ સાથે થતા દુર્વ્યવહારો બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વિરોધમાં ઉગ્ર આંદોલન જોવા મળી શકશે. જય માતાજી. એમાં આપણે જે માંધાતા શ્રીએ જે કહ્યું છે, જે નિવેદન આપ્યું છે, તો થોડોક અમને દુઃખ થયું છે કે ક્યાંક ને ક્યાંક માંધાતા શ્રીનું માન અને લાગણી જાળવી અને અમે દશેરાનું જે પણ શસ્ત્ર પૂજન ત્યાં થતું હોય છે તો ભાઈઓ બધા ત્યાં જતા હોય છે, તો થોડુંક એમાં પણ કદાચ ક્યાંક ને ક્યાંક મને ચર્ચા મળી છે કે ક્યાંક ફેરફાર પડશે કે ક્યાંક ને ક્યાંક થોડુંક ઓલું લાગે. પણ ઠીક છે, એમને એમની રીતે જે પણ નિવેદન આપ્યું છે, પણ બીજા સ્ટેટ છે એ અમારી સાથે જ છે અને એ તો એવું જ કહી રહ્યા છે કે ના ભાઈ ટિકિટ તો રદ જ થવી જોઈએ, સમાધાન તો નહીં જ. એમ આ તો રાજ શેખાવતજીની અટકાયત શું કામ? એ કઈ શું મોટા ગુંડા છે? કોઈ એવું એને કામ કર્યું છે તો અત્યારે એની અટકાયત કરી? અને બીજું કે એમ જે પાઘડી એની જે રીતે એ લોકો એની સાથે દુર્વ્યવહાર કર્યો છે, તો પાઘડી છે ને એ અમારી આન બાન ને શાન છે ને. મહિપાલભાઈ આવ્યા હતા જ્યારે, તો મહિપાલભાઈ સાથે સેમ ટુ સેમ આ વ્યવહાર કરવામાં આવ્યો છે, તો અમારા ભાઈઓ સાથે આ વ્યવહાર ન થાય એવી અમારી અપીલ છે પોલીસ ડિપાર્ટમેન્ટને અને સરકારશ્રીને કે અમારી આન બાન સાથે છેડછાડા ન કરો. આ આંદોલન ઉગ્ર ને ઉગ્ર વધુ થશે, કેમ કે કાયદો હાથમાં લેવાનું હવે અમને શીખડાવી રહ્યા છે એવું લાગે છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ તેમજ સુખપુર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 5 અને 7 જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે ટીપી સ્કીમમાં ખેડૂતોની કરોડોની જમીનને નુકસાન થાય તેમ છે. ટીપી સ્કીમને લઈને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક તમામ પક્ષ અને રજૂઆતોને ધ્યાનમાં લઈ ઓનલાઈન કરવાની સૂચના આપવામાં આવી છે, જે સૂચનાનું ઉલ્લંઘન જુડા કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ જો તાત્કાલિક રજૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી સાથે ખેડૂતો દ્વારા અધિકારીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા
તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. મનસુખભાઈ પટોડિયા, ભારતીય કિસાન સંઘ. આજે લગભગ 4 મહિના થયા ખેડૂતો દ્વારા જૂનાગઢની ટીપી સ્કીમ રદ કરવા માટેનું આંદોલન, રેલી, સભા, આવેદનપત્રો, ધરણાના કાર્યક્રમો થયા. આજે ધરણા માટે બેઠા હતા ત્યારે આ કારોબારીના મુખ્ય અધિકારી સાથે બેઠક થઈ. અમારી જે રજૂઆત છે એને ધ્યાનમાં લીધી છે અને અમારી માંગ એક જ હતી કે રાજ્યના મુખ્યમંત્રીએ જે પત્ર લખ્યો છે એ પત્ર મુજબ અને ડેટા એન્ટ્રી થવી જોઈએ અને અમારી જે કંઈ રજૂઆત છે એની અંદર સબમિટ થવી જોઈએ અને રાજ્ય સરકારને મોકલવાની વાત છે. એટલે આની અંદર કલમ 66 મુજબ માનો કે વધુમાં વધુ ખેડૂતોએ વાંધો લીધો હોય ત્યારે આ યોજના પડતી મૂકવામાં આવે તેવી કાયદાની કલમ 66 મુજબ અમારી માંગ અને આને સ્વીકારી છે અને તમામ અમારી વાંધાજી સાથે ડેટા એન્ટ્રી કરવા માટેની અમને ખાતરી આપી છે અને એ લેખિતમાં અમને જવાબ આપે ત્યારબાદ અમારા ધરણાનો કાર્યક્રમ પૂર્ણ કરીશું. એટલે આજે અમને ખેડૂતોને એવી ધરણા ખાતરી મળી છે મુખ્ય અધિકારી દ્વારા કે તમારી રજૂઆત સરકારમાં મોકલવામાં આવશે. આજથી ચૈત્રી નવરાત્રી પ્રારંભનો શુભારંભ થતાં માના દરબારમાં ઠેર ઠેર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે પણ ચૈત્રી નવરાત્રીનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરા અનુસાર ચૈત્ર નવરાત્રીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે માં બહુચરાના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન વિધિ યોજાઈ. વૈદિક મંત્રોના ઉચ્ચારણથી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું. શક્તિપીઠ બહુચરાજીમાં પણ શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના 9 દિવસમાં વિવિધ ધાર્મિક આયોજન સાથે તેરસ, 14 અને પૂનમ ભાતીગળ મેળાનું પણ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ચૈત્ર નવરાત્રિ મહોત્સવ 2024 શરૂ થયેલો એનો પહેલો જ દિવસ છે. વહેલી સવારે 7:30 વાગે માં બહુચરના મંદિરના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન વિધિ અત્રેના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી અને મા બહુચરની આરાધના કરવામાં આવી છે. અને આજે પ્રથમ દિવસથી જ આગામી ચૈત્રી પૂનમ મહોત્સવ પણ આવી રહ્યો છે. ત્યારે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ પૂનમનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ માઈ ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમો જે આયોજન કર્યું છે એનો લાભ લેવા માટે હું અપીલ કરું છું. ચૈત્રી પૂનમ એટલે મા બહુચરનું પ્રાગટ્ય દિવસ છે. આ પૌરાણિક જે મહત્ત્વ છે એ ધ્યાનમાં લેતા વર્ષોથી અહીંયા ભાતીગળ મેળો ચૈત્રી પૂનમનું આયોજન થતું હોય છે અને આ ચૈત્રી પૂનમમાં 18 થી 20 લાખ માણસો શ્રદ્ધાળુઓ માના દર્શનનો લાભ લેતા હોય છે અને ચૈત્ર સુદ એકમથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે અને છેક પૂનમ સુધી એટલે કે 15 દિવસ સુધી સળંગમાં બહુચરના ભક્તો લાખોની સંખ્યામાં માના દર્શન માટે વધારે છે. જે જો ગણતરી કરીએ તો 20 લાખથી પણ વધુ લોકો શ્રદ્ધાળુઓ મા બહુચરના. તાજેતરમાં મોરબીના સોશિયલ મીડિયામાં અને અલગ અલગ પ્લેટફોર્મ પર એવા મેસેજ ફરતા થયા હતા જેમાં મોરબી જિલ્લાના એક જ કોલેજના એક જ સમાજની 7 દીકરીઓને વિધર્મીઓ ભગાડી લઈ ગયેલ છે અને આ પ્રકારના વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા છે. આ વિડીયો સંદર્ભે મોરબી ડીવાયએસપી H.A. શારડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી પૂરી પાડી હતી. હું ડીવાયએસપી H.A. શારડા છું. મોરબી જિલ્લા પોલીસને તાજેતરમાં અલગ અલગ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એવા મેસેજ સર્ક્યુલેટ કરવામાં આવી રહેલ છે કે જેમાં મોરબી જિલ્લાની એક જ કોલેજના એક જ સમાજની 7 દીકરીઓને વિધર્મીઓ ભગાડીને લઈ ગયેલ છે અને એવા વિડીયો પણ વાયરલ થયા છે. તો આ વિડીયો સંદર્ભે મોરબી પોલીસ તરફથી જણાવવાનું કે આવો કોઈ પણ કિસ્સો મોરબી પોલીસ દફતરે નોંધાયેલ નથી અને કોઈ પણ રીતે મોરબી પોલીસના ધ્યાને આવેલ નથી. મોરબી જિલ્લામાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા છે એ પોલીસની પ્રાથમિકતામાં આવે છે. જ્યારે આવો કોઈ કિસ્સો કે મહિલા કે સગીર બાળા ઉપર અત્યાચારનો કોઈ કિસ્સો ધ્યાને આવેલ છે ત્યારે પોલીસે તરત સંવેદનશીલતા દર્શાવીને યોગ્ય કલમો લગાડી ગુનો દાખલ કરી
તાત્કાલિક આરોપીઓને પકડી અને કડક કાર્યવાહી કરી જરૂરી તપાસ હાથ ધરીને જેલ હવાલે કરેલ છે અને ત્યારે ભોગ ભંડારને તેનાથી મુક્ત કરાવીને એના પરિવાર અથવા વાલીને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ અંગે જરૂર જણાય નામદાર કોર્ટની પણ મદદ લેવામાં આવેલ છે. જ્યારે આવા કિસ્સા બને ત્યારે મોરબી પોલીસ છે એ ખૂબ જ ગંભીરતાથી આ બનાવને ધ્યાને લઈ અને કાર્યવાહી કરતી હોય છે, જેથી આમાં નાગરિકોએ કોઈ ગભરાવાની જરૂર નથી. અને મોરબી પોલીસના ધ્યાનમાં ભવિષ્યમાં પણ આવો કોઈ કિસ્સા ધ્યાનમાં આવશે તો ભોગ બનનારને પૂરતો ન્યાય મળે તે રીતે ત્વરિત કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. અરજી સંદર્ભે જે પોલીસ જે કાર્યવાહી કરે છે એમાં આવેદનપત્રમાં જે વિગત છે એ જ વિગતે નામદાર કોર્ટમાં પણ એમને કાર્યવાહી કરેલી છે. આ મેટર સબજ્યુડિસ હોય છે એટલે અમે એમાં કાર્યવાહી ન કરી શકીએ. રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત વાણીને પગલે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપુર ખાતે ક્ષત્રિય સમાજ અને કરણી સેના તેમજ અન્ય સમાજના આગેવાનો એકત્રિત થઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. શહેરના તીનબત્તી ચોકથી રેલી યોજી મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરાવે જ અમે પાર કરશું. અને જ્યારે રૂપાલા બે હાથ જોડીને માફી માંગતો હોય તો એ ખોટી છે. એને માફી માંગવી હોય તો એમ કરવું જોઈએ કે મારા મુખમાંથી આ શબ્દ નીકળી ગયા છે એટલે હું મારી શ્રેષ્ઠતાથી મારે 5 વર્ષ લડવું નથી તો અમે એને ખંભામાંથી બેહાડત. અમને કોઈ ભાજપનો વિરોધ નથી, અમને કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ કોમનો વિરોધ નથી. અમારી ભેગી અત્યારે 18 કોમ છે, માટે અમે કોઈ વિરોધ કોઈનો કરતા નથી. અમારે એક આનો જ વિરોધ છે, બરાબર. એટલે એની ટિકિટ કાપે જ અમે પાર કરશું. અને એને સંસ્થાએ માગી લીધી હોત તો અમે એને ખંભામાંથી બેહાડત. અહીંયા અમે બધા જેતપુર ક્ષત્રિય સમાજના બૈરા અને જેન્ટ્સ ભેગા થયા છે. રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેતપુર તાલુકા મામલતદારે. પણ અમારી એક જ માંગ છે કે કોઈ પણ કિંમતે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ, કારણ કે એને અમારા ઇતિહાસ સાથે ચેડા કર્યા છે. અમારે અંગ્રેજોના સમયમાં એને વાત કરી છે કે રજવાડા રોટી બેટીનો વ્યવહાર કરતા હતા, એ તદ્દન ખોટું છે. એટલે એનાથી અમારા ક્ષત્રિય સમાજને બહુ મોટો રોષ જાગ્યો છે કે આવું કોઈ દિવસ બન્યું જ નથી તો એમનાથી બોલાય કેમ. એટલા માટે અમે એમના માટે વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે જરૂર એના વિરુદ્ધ પગલાં લેશું. અમે બધા ક્ષત્રિયો અમે મર્યાદામાં રહેવા વાળા છીએ. અમે કોઈ દિવસ રોડ ઉપર આવીએ નહીં, પણ અમારા આત્મસન્માનની વાત છે કે રૂપાલાભાઈ એવો નામ લીધું કે રોટી બેટીનો, એટલે અમારા સ્ત્રીઓને બહાર આવવું પડ્યું. એટલે અમારે અમારી મર્યાદા મૂકવી પડી, પણ અમે છેક સુધી લડશું અને રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવીને જ જમશું. અમારો એક જ અત્યારે પ્રશ્ન છે કે રૂપાલાની ટિકિટ, રૂપાલાની ટિકિટ, રૂપાલાની ટિકિટ. સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સુરતના પૂણામાં યુવતીની બાબતે થયેલા ઝઘડામાં 3 શખ્સો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક આધેડની હત્યા થઈ છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગરના નસીદપુર ગામમાં રહેતી યુવતીને તેના ફઈનો દીકરો લગ્નના 7 દિવસમાં ભગાવી સુરત લઈ આવ્યો હતો. ત્યારબાદ બે ભાઈ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા. દરમિયાન ભાણિયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા સહિતના હથિયારોના ઘા માર્યા હતા. એમાં એક મામાને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જ્યારે એક મામા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ મામલે પૂણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે 11:30 વાગ્યાના બપોરના સુમારે આ કામના ફરિયાદી તે એમની બેનને વિશાલ નામના આરોપીએ જે 1 માસ અગાઉ તેમના વતનથી ભગાડી અને પૂણા ખાતે લઈ આવેલ, જે બાબતે હાલના ફરિયાદી તેમજ તેના પિતા તેમજ તેના મોટા બાપા એ રીતે અહીંયા આવી અને ફરિયાદીની બેનને જે તે વખતે પાછા લઈ ગયેલા અને ત્યારબાદ તેના લગ્ન થઈ ગયેલા. આ લગ્ન બાદ ફરીથી આ કામે ફરિયાદીની બેન પોતે એના સાસરીમાંથી ભાગી જતા ફરિયાદીએ પોતે ફરિયાદી તેમજ તેના પિતા તથા તેના મોટા બાપા ગઈકાલે સવારે તેમના વતનથી અત્રે પૂણા ખાતે આવી અને આ કામના આરોપીઓ કે રેશમા રો હાઉસ પર્વત પાટિયા પાસે આવેલ એસએમસીના પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગવાળી જગ્યાની બાજુમાં ખુલ્લી જગ્યા છે
નીલગિરીના ખેતર ત્યાં આગળ આ કામના આરોપીઓ રહેતા હોય. રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ હાલ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતે રાજકોટના રાજવી માંધાતા સિંહે મૌન તોડ્યું છે. માંધાતા સિંહે આ બાબતે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખી સમાધાન કરવાની વાત કરી છે. રૂપાલાએ શેમડા ગામમાં ફરી માફી માંગી લીધી છે. CR પાટીલે પણ માફી માટે અપીલ કરી છે. સમાજે ઉદાર દિલ રાખી રૂપાલાને માફી આપી દેવી જોઈએ. રાજાશાહી યુગમાં રાજવીઓ વિશે અને ખાસ કરીને મહારાજા ભાવનગર પરમ પૂજ્ય શ્રદ્ધેય કૃષ્ણકુમાર સિંહજી વિશે પોતાનું પરિશુદ્ધ મંતવ્ય આપતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે પ્રજાજનો પરત્વે ઉત્તમોત્તમ ભાવના ધરાવતા આ રાજા તો ખરા અર્થમાં જ મહારાજા હતા. કારણ કે આ વિશિષ્ટ પ્રકારના અતિ ઉત્તમ અને દિવ્ય ગુણ ધરાવતા અને એક વ્યક્તિત્વના ધણી પણ હતા. અને ગાંધીજીએ એમ પણ કહ્યું કે મને આવા થોડાક રાજાઓ મળે તો કોઈ પણ ખચકાટ વિના આ સંપૂર્ણ દેશની સત્તા હું આ રાજાઓને સોંપી આપું. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.